ગુજરાતની અંદર પડેલી ગરમીને લીધે અને આકરા તાપને લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા। કાળઝાળ ગરમીમાં રહેવું અસહ્ય બન્યું હતું, ત્યારે લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। શું છે સમગ્ર આગાહી, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કલ્પેશ ચાવડા। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉનાળાની અંદર કાળઝાળ ગરમી પડી હતી। તાપનો પારો સતત ઊંચો રહ્યો હતો। 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયું હતું। ત્યારે લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા। લોકો આતુરતાથી હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ તો કેરળની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે વરસાદથી અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગુજરાતની અંદર ક્યારે વરસાદ આવશે, કેવો માહોલ રહેશે અને આ ગરમીનો પારો ક્યારે સતત નીચો આવતો જણાશે, તે આપણે જાણીએ પરેશ ગોસ્વામીથી। 2016 કરતા 2024 મે મહિનોથી સૌથી વધારે ગરમ જોવા મળ્યું છે। આ જે વધારે તાપમાન હતું એમાં આપણે ભીષણ ગરમીનો સામનો કર્યો। એમાં પણ મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયાની અંદર એક્સ્ટ્રીમલી હીટ વેવનો સામનો પણ આપણે બધા કરી ચૂક્યા છે। ભયંકર અને ભીષણ ગરમી આપણે જોઈ ચૂક્યા છે। અને હવે આગળના દિવસોમાં જોવા જઈએ તો આમ જોવા જઈએ તો 24 મે 2024 થી તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચું આવી ગયું છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર તાપમાન છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે। છતાં પણ જે ભેજ વધારે છે, એટલે કે જે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ભેજ વધારે છે, જેને કારણે આપણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ અનુભવી રહ્યા છે। એને કારણે તાપમાન છે અત્યારે 38-39 ડિગ્રી છે, છતાં પણ આપણે અહેસાસ છે 43 ડિગ્રી જેવો થાય છે। 43 ડિગ્રીની ફિલિંગ આવે છે। 43 ડિગ્રીની ફિલિંગ આવે છે એની પાછળનું કારણ છે ભેજ, કેમ કે ઉકળાટ અને બફારો વધારે છે। બાકી તાપમાન છે અત્યારે 36 થી લઈ અને 39 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। હવે વાત કરવા જઈએ જૂન મહિનાની, જૂન મહિનો છે એની અંદર વરસાદો નોંધાશે, ચોમાસું શરૂ થઈ જશે, છતાં પણ સૌથી વધારે ગરમ છે એ જૂન મહિનો જોવા મળશે। છેલ્લા એક દાયકાની અંદર ક્યારેય પણ આપણે ગરમી ઉકળાટ ન જોયા હોય એવી ગરમી ઉકળાટ છે આ જૂન મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આપણે માહિતી આપું તો આમ જોવા જઈએ તો તાપમાન છે એ 40 ડિગ્રી કરતા નીચું એવરેજ રાજ્યના તમામ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। તાપમાન નીચું હશે પણ ભેજનું પ્રમાણ હોવાને કારણે જે બફારો અને ઉકળાટ હોય છે એને કારણે આપણે જે તાપમાનની ફિલિંગ છે એ 42-43 ડિગ્રી જેવી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ગરમી ઉકળાટ છે એ અસહ્ય રહેવાના છે। જૂન મહિનો છે એ પણ છેલ્લા 10 વર્ષની અંદર સૌથી વધારે ઉકળાટ અને ગરમી વાળો જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જૂન મહિનાની અંદર 5 જૂનથી લઈને 9 જૂનનું જે સેશન હશે એની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા ઝાપટા નોંધાશે। જો કે હું અહીંયા આપને એ પણ જણાવી દઉં કે આપણે 25 થી 30 મે વચ્ચે પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનું અનુમાન લગાવ્યું હતું, પણ એ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી। આપણે ઘણી વખત કહેતા હોય કે 90 થી 92% આપણી આગાહી સાચી પડે, 7-8% કે 10% આગાહી ઘણી વખત ખોટી પડતી હોય। જે 8-10% આગાહી ખોટી પડે એમાંની એક આપણી આગાહી છે કે 25 થી 30 મેમાં જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાતી હતી એ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી। એટલે આપણે 25 થી 30 મે વાળી આગાહી છે આપણે ખોટી સમજી શકાય। પણ હવે આગળના દિવસની વાત કરવા જઈએ તો આપણે 5 થી લઈને 9 જૂનનું જે સેશન હશે એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એની અંદર છૂટાછવાયા ઝાપટા પડે, પ્રી મોન્સૂનની એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। પણ એકદમ છૂટાછવાયા ઝાપટા હશે, એમાં કોઈ મોટો વરસાદ નહીં હોય કે 5 જૂનથી લઈ અને 9 જૂનનું જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું સેશન હશે એ દરમિયાન કોઈ પ્રકારે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ અમને દેખાતી નથી। વાવણી છે આપણે 14-15 જૂનથી થાય તેવી શક્યતાઓ છે। એટલે આપણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ બફારો અને ઉકળાટ છે વધી જશે અને 14 જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે। પછી એમાં 24 કે 36 કલાક આગળ પાછળ થઈ શકે છે, પણ 14 જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે। અને એ પછી ચોમાસું 14-15 જૂને ગુજરાતમાં શરૂ થઈ જાય એ પછી પણ ગરમી ઉકળાટ છે સતત ચાલુ રહેશે અને ઉકળાટ અને બફારો છે એની અંદરથી લગભગ આપણે 25 અથવા તો 27 જૂન આસપાસ રાહત મળે તેવી શક્યતાઓ છે। હજી જૂન મહિનો છે એ પણ આપણે ઉકળાટ અને બફારા વચ્ચે કાઢવો પડે
તેવી શક્યતાઓ છે. એટલે મે મહિનાનું આંકલન અને હજુ જૂન મહિનો છે આપણે ગરમ રહીએ તેવી શક્યતાઓ છે. પણ સારા સમાચાર એ છે કે જૂન મહિનાની અંદર જે આપણે સમયસર ચોમાસું આવવું જોઈએ તે સમયસર ચોમાસું આવી જશે અને વાવણી છે લોઠી સારી વાવણી છે એ સમયસર થઈ જશે. એટલે એ એક આપણા માટે સારા સમાચાર ગણી શકાય. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેઓ જણાવી રહ્યા છે કે 24 તારીખથી ગરમીનો પારો સતત નીચે જઈ રહ્યો છે અને હવે જૂન મહિનાથી પ્રી મોન્સૂન સિઝન બેસવા જઈ રહી છે. ત્યારે આ ગરમીનો પારો હવે નીચો રહેશે પણ બફારાના પ્રમાણમાં વધારો થઈ શકે છે. માટે તમારે હજી પણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આ આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને આંબાના બગીચા ધરાવતા ખેડૂતો પોતાની કેરીઓ હાલ તો ઉતારી રહ્યા છે, કારણ કે જો વરસાદ આવે તો આ કેરીઓને ભારે નુકસાન થશે. માટે ખેડૂતો સજ્જ બનીને હાલ તો આ કેરીઓને ઉતારી તેનું વેચાણ કરવા માટે યાર્ડમાં હરાજી કરવા માટે લઈ જઈ રહ્યા છે. હાલ સુધી બસ એટલું. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા